રાજકોટના કણકોટ રોડ પાસે થયેલા અકસ્માત મામલે તાલુકા પોલીસે મોટી કાર્યવાહી કરી। મૃતકના માતાની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે સિટી બસના ડ્રાઈવરની ધરપકડ કરી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટના કણકોટ રોડ પર સિટી બસના ચાલકે 7 વર્ષીય ભરત નામના બાળકને ટક્કર મારી હતી, જેમાં ભરતનું ઘટના સ્થળે જ મોત થયું હતું। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવેશ પાસેથી। ભાવેશ, જે રીતે આજે બાળકનું મોત થયું હતું, બાળકને અડફેટે લેનારની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ માહિતી? ચોક્કસથી મિથુન, ગઈકાલે મોડી ઘટના બની હતી। એક 7 વર્ષના બાળકને સિટી બસે અડફેટે લીધું હતું અને તેનું ઘટના મોત થયું હતું। ત્યારે સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ડ્રાઈવર જે આરોપી છે તેની ધરપકડ કરી છે। જ્યારે 7 વર્ષનો બાળક છે તે પોતાના માતાનું એકને એક સંતાન હતું અને ઘટના સ્થળે જ તેનું મોત થયું છે। તેને લઈને પણ રાજકોટ તેમજ કહી શકાય છે કે શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે। હાલ તો તાલુકા પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ અગાઉ પણ રાજકોટ કોર્પોરેશન સંચાલિત સિટી બસની અનેક બેદરકારીઓ સામે આવી। એવામાં ગઈકાલે સિટી બસના ઠોકરના કારણે એક 7 વર્ષના માસૂમનું મોત થતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે। જી મિથુન। જી, આભાર ભાવેશ, માહિતી આપવા બદલ।